નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા 28 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. સરહદી સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ પ્રાંત કચેરી થરાદ ખાતે રિજિસ્ટ્રેશનની ઉચ્ચ લેવલની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર સંબંધિત અધિકારીઓએ ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલાં લેવા સૂચનાઓ આપી હતી. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે છેલ્લા 28 કલાક દરમિયાન વાવ અને થરાદ તાલુકામાં 13 ઇંચ, ભાભરમાં 16 ઇંચ, સુઈગામમાં 17 ઇંચથી ભારે વરસાદ નોંધાયો છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આજે 8 સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડી તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રખાઈ છે. કલેક્ટરે જણાવ્યું કે હાલમાં 500 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. વાવ, થરાદ, ભાભર અને સુઈગામ તાલુકામાં વધુ અસરગ્રસ્ત 13 જેટલા ગામડા હાલ સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લા વહીવટીતંત્ર અને બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધી 1.50 લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર બનાવવામાં આવ્યા છે. આ ફૂડ પેકેટ વરસાદી પાણી ભરાવાના કારણે જે લોકો ફસાયા છે તેમને વિતરણ કરાશે. કલેક્ટરે જણાવ્યું કે ભારે પવન સાથે પડેલા વરસાદથી 258 જેટલા વીજળીના થાંભલાને નુકસાન થયું છે. હાલમાં 279 જેટલા ગામડા છે જેમાં વીજળી નથી, તે મરામત કરી વીજળી પાછી લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે. હાલમાં 6 જેટલા પશુઓનું મૃત્યુ નોંધાયેલ છે. વરસાદનું પાણી ઉતર્યા બાદ ચોક્કસ પરિસ્થિતિનો વધુ ખ્યાલ આવી શકશે. ભારે વરસાદને પગલે રસ્તાઓનું પણ ધોવાણ થયું છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કુલ 8 અને માર્ગ અને મકાન વિભાગના કુલ 5 મળી કુલ 13 જેટલા રસ્તાઓનું ધોવાણ થતા 13 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લામાં તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કરાઈ છે. તમામ વિભાગને એલર્ટ કરી સૂચનાઓ આપવામાં આવી છે. ભારે વરસાદને પગલે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં એક એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈયાર કરી છે. આ ઉપરાંત વધુ એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમ સરકાર દ્વારા મોકલવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તથા વહીવટીતંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે. નમસ્કાર. છેલ્લા 24થી 28 કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડેલો છે. એમાં પણ ખાસ કરીને જે સરહદી વિસ્તારના તાલુકા છે તેમાં જો વરસાદની વાત કરીએ તો છેલ્લા 27-28 કલાકમાં વાવ અને થરાદમાં 13 ઇંચ, ભાભરમાં અંદાજિત 16 ઇંચ તથા સુઈગામમાં 17-18 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડેલો છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આજે તમામ જે જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત હાલમાં 500 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે. વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ, થરાદ, ભાભર અને સુઈગામ, એમાંથી 12 જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે. ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી 258 જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં 279 જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી, જે વીજળી મરમ્મત કરી અને પાછા લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં 6 જેટલા પશુ મૃત્યુ નોંધાયેલા છે, પણ એકવાર વરસાદના પાણી ઉતર્યા બાદ આ અંગે જે ચોક્કસ પરિસ્થિતિ છે તેનો ખ્યાલ આવી શકશે. આ ઉપરાંત રસ્તાના ધોવાણના લીધે આરએનબી પંચાયતના કુલ 8 અને આરએનબી રાજ્યના 5 મળીને 13 જેટલા ગામો છે એ હાલમાં રસ્તા ધોવાણના લીધે એમનો સંપર્ક બંધ થયેલો છે. હાલમાં જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ, એસપી શ્રી, ડીડીઓ શ્રીની હાજરીમાં અહીંયા થરાદ ખાતે મિટિંગ રાખવામાં આવી છે અને તમામ જે વિભાગો છે, આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત, સીડીએચઓ, ખેતીવાડી, એનિમલ હસબન્ડરી, તમામ પ્રાંત મામલતદાર, ટીડીઓ તમામને એલર્ટ માટે જે ફસાયેલા લોકો છે તેમના તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટેની પણ અહીંયા સૂચના આપવામાં આવેલી છે. આ ઉપરાંત હાલમાં જિલ્લામાં એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમો તૈનાત છે. આ ઉપરાંત વધુ એક એનડીઆરએફ અને વધુ 2 એસડીઆરએફ ટીમો સરકાર તરફથી મોકલવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ જે નાગરિકો છે એમને ખાસ અપીલ કે નીચાણવાળા કોઈ વિસ્તારમાં કે નદીકાંઠાના વિસ્તારોમાં ના જઈએ અને જ્યાં ઓવરટોપિંગના કારણે રસ્તા પરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાં બિનજરૂરી સાહસ ના કરવા માટે તમામને વિનંતી કરવામાં આવે છે.